વીટીવીના વિશેષ અભિયાન એમએલએનું રિપોર્ટ કાર્ડ બોલે છે. એમાં આજે વાત કરીશું બનાસકાંઠા જિલ્લાની થરાદ વિધાનસભા બેઠકની કે જ્યાંના ધારાસભ્ય પદે કાર્યરત છે ભાજપના પરબતભાઈ પટેલ. ત્યારે જોઈએ એમએલએ પદે તેમણે કેવા કર્યા વિકાસના કાર્યો અને શું કહે છે જનતા તેમના વિશે. રાજસ્થાનની સરહદને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લાની 9 વિધાનસભા બેઠક પૈકીની આ છે થરાદ વિધાનસભા બેઠક. વર્ષ 2012ના સીમાંકન બાદ વાવ અને થરાદ તાલુકાનો મત વિસ્તાર અલગ થયો અને થરાદ વિધાનસભા બેઠક અસ્તિત્વમાં આવી, જ્યાં હાલ ભાજપ શાસિત એમએલએ કાર્યભાર સંભાળી રહ્યા છે. જેમનો વિસ્તૃત પરિચય જોઈએ તો નામ પરબતભાઈ સવાભાઈ પટેલ, પક્ષ ભાજપ, વિધાનસભા મત વિસ્તાર થરાદ બનાસકાંઠા જિલ્લો, વ્યવસાય ખેડૂત, સમાજ સેવા અને રાજકારણ, ઉંમર 68 વર્ષ, અભ્યાસ BA LLB. બનાસકાંઠા જિલ્લાના મૂળ ભાચરના રહેવાસી અને હાલ થરાદમાં એમએલએ પદે કાર્યરત પરબતભાઈ પટેલ રાજકીય અખાડાના જૂના ખેલાડી છે. એ બાબતનો પુરાવો અત્યાર સુધીમાં તેમણે જીતેલી વિધાનસભાની ચૂંટણીઓ આપે છે, જે મુજબ તેઓ વર્ષ 1985 થી 1995 દરમિયાન કોંગ્રેસમાંથી ચૂંટાયા, તો વર્ષ 1995 થી 2000માં અપક્ષમાંથી જીત હાંસલ કરી. ત્યારબાદ વર્ષ 2000 થી હાલ તેઓ ભાજપની ટિકિટ પરથી ચૂંટાઈને એમએલએ પદે શાસન સંભાળી રહ્યા છે. ત્યારે વાત કરીએ ગત વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીની, તો ત્યારે તેમને 68,517 મત મળ્યા, જ્યારે તેમના હરીફ કોંગ્રેસના ઉમેદવાર માવજીભાઈ પટેલને 65,044 મત મળ્યા. આમ પરબતભાઈ પટેલે પોતાની જીતનો દબદબો યથાવત રાખ્યો. ત્યારે વર્ષ 2012માં તેમણે 1,85,35,177 રૂપિયાની સંપત્તિ જાહેર કરી. વર્ષ 2012ની જીત બાદ રાજ્યના મંત્રીમંડળમાં તેમને આરોગ્ય મંત્રી જેવું મોભાદાર પદ પણ સોંપવામાં આવ્યું. થરાદ તાલુકામાં ગેડા અને માંગરોળ જેવા 2 પ્રસિદ્ધ યાત્રાધામ આવેલા છે, પરંતુ પ્રવાસનની દ્રષ્ટિએ અહીંયા એમએલએની કોઈ કામગીરી નથી દેખાતી. આ ઉપરાંત તેમણે તાલુકાનું ખેગારપુરા ગામ દત્તક લીધું છે, જેને પણ 5 વર્ષ પૂરા થવા આવ્યા, પરંતુ અહીંના લોકોને હજુ સુધી વિકાસના કોઈ ફળ ચાખવા નથી મળ્યા. પરંતુ પરબત પટેલ કહે છે કે તે વચનમાં નહીં, કામ કરવામાં માને છે. પાણી અને રસ્તા આ 2 વગર લગભગ આ વિસ્તારમાં બીજી કોઈ ડિમાન્ડ પણ નથી, અને પ્રમાણમાં લોકોની જે માંગણી છે એ બધી સંતોષવા માટેનો મિત્રો પ્રયત્ન કર્યો છે. હું ચૂંટણીમાં ક્યારેય કોઈ વચન આપતો નથી, કોઈ વચન આપતું નથી જેથી મારે કશું કરવાનું બાકી રહે, અને એટલા માટે આ વિસ્તારના વિકાસ માટે જેટલું થાય એટલું મિત્રો કર્યું છે, કરવાનું છે, અને પ્રજાને સમર્પિત રહીને પ્રજા કે એ જ કરવાનું. તો પરબતભાઈના રાજકીય હરીફોનો આરોપ છે કે તેમણે પોતાના મત વિસ્તારમાં આરોગ્યને લગતી કોઈ જ સુવિધાઓ વિકસાવી નથી. જ્યારે આવડા મોટા વિસ્તાર વાવ થરાદ બોર્ડર એરિયાનો હોવા છતાં પણ રેફરલ હોસ્પિટલમાં સગવડના નામે શૂન્ય હોવાથી પરિસ્થિતિ ખૂબ જ દયાજનક છે. આમ તો થરાદ વિધાનસભા સહિત સમગ્ર જિલ્લો ખેતી અને પશુપાલન પર આધારિત છે. અહીં કોઈ મોટા ઉદ્યોગ કે કંપનીઓ નથી, માટે અંતરિયાળ વિસ્તારો આજે પણ પાયાની સુવિધાથી વંચિત હોય તેવો લોકોએ આક્ષેપ કર્યો. ત્યારે એમએલએ પદે તેમને મળતી ગ્રાન્ટની વાત કરીએ તો વર્ષ 2013-14માં તેમને 50 લાખની ગ્રાન્ટ ફાળવાઈ. વર્ષ 2014-15 થી 2016-17 સુધી તેમને પ્રત્યેક વર્ષે 1 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ, જેની તમામ રકમ તેમણે સમગ્ર તાલુકાના વિકાસમાં વાપરી હોવાનો દાવો કર્યો. ત્યારે જનતા શું કહે છે તેમના કાર્યો વિશે તે પણ સાંભળીએ. सारी कामगिरी हो तो सिविल में सर्जन पर हो, कायमी डॉक्टरों पर हो, कायमी प्रोफेसरों पर हो, कायमी स्कूलों में टीचर पर हो, आप सुविधा आपी सके પરબતભાઈ પટેલને મારા ગામની શાળા વિષયમાં 10 વખત રજૂઆત કરવા છતાં વિકાસના નામે આજ દિન સુધી મીંડું છે. 360 બાળકો અત્યારે લીમડા નીચે બેસીને ભણે છે, અને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતનો ઉકેલ આવતો નથી. પરબતભાઈ સાહેબે થરાદ તાલુકામાં સારા એવા કામો કર્યા છે, વિકાસના કામો કર્યા છે.
તો એમએલએ પરબતભાઈ પટેલ પોતાના મત વિસ્તારમાં ભલે મસમોટી વિકાસની વાતો કરતા હોય, પરંતુ જનતાનો મિજાજ જાણતા એમએલએ વિરુદ્ધ અસંતોષ જાહેર કરે છે અને તેમની કામગીરીને 10માંથી 6 માર્ક્સ આપીને તેમને બાકી રહેલી ટર્મમાં વધુ કાર્ય કરવાના સંકેત આપે છે. ત્યારે જોઈએ ભાજપનું પીઠબળ અનેક વખત ચૂંટણીમાં બાજી મારનારા પરબતભાઈ પટેલને આવનારો સમય કેવો સાથ આપે છે. થરાદથી દેવરામ મિસ્ત્રી સાથે અમદાવાદથી રાજ પરમાર, VTV ન્યૂઝ.